વૈશાલી સવાર સવારમાં નાસ્તો કરવા બેસી ગઈ છે કેમ કે એને લાગી છે બહુ જ ભૂખ. જો નાસ્તો શું ખાય છે? વગેરે રોટલી, દહીં, ચા અને ભાખરી. મારો ભક્તો બેબી સૂતું છે. બીજા ભક્તો બેબી સૂતું છે. જો સવાર નથી પડ્યું, એનો સવાર પડશે 11 વાગે. આજે મેં બનાવ્યો છે શીરો. મસ્ત મસ્ત. ભલે ભાઈને શીરો ખવડાવ્યો તે? ક્યાં બતાવ. જો ભક્તિએ કૃષ્ણ ભગવાનને શીરો ધરી દીધો. તેજેવાલાને શીરો ખવડાવ. અરે વાહ વાહ, હા વાહ, ગુડ ગર્લ. લે ભક્તિ બેને ખાઈ ગયા ભાઈના વાટકામાંથી. તો ક્યાં જેજેવાલા છે કૃષ્ણ ભગવાન. ચાનું નામ શું છે ખબર? કાનુડો. ભગી પડી જાય એમ ન કરાય. તો ભક્તિબેન ખવડાવે છે શીરો. ભક્તિ શીરો ખવડાવ ભાઈને, એમ ન કરાય. શીરો ખવડાવ પેલા ભાઈને. આમ જો રમાડવા બેહી ગઈ. ભગી ભાઈની સાયકલ છે. ક્યાં ભક્તિ મારે સામું જોતો? ભાઈને શીરો ખવડાવતો. અરે વાહ, હા, અરે વાહ. હવે તું ખાઈ જા. અરે વાહ વાહ, ચંગુ મંગુ. હવે તું ખાઈ લે. હવે ટંકોરી વગાડ. તો ભાવિક લઈ આવ્યા છે મસ્ત મસ્ત કેરી. મારા મમ્મીને ત્યાં દેવાની છે, એને મગાવી હતી એટલે. અને ભાવિક શું કરો બે? આરામ કરી છે ઘડીક વાર. ભક્તિને મોબાઈલ પકડાવી દીધો ને? મોબાઈલ દીધો છે તો મમ્મીને જોવું પડે કેમ કે ભક્તિની મમ્મીને ના પડતી હતી મોબાઈલ લેવો. ભક્તિ મને કે પપ્પા મને દિયો ને પ્લીઝ, મારા નાતો ન પડે મેં દીકરીને. અને હું બનાવું છું કારેલાનું શાક ગરમ ગરમ. અહીં મૂકી દીધું તેલ ધીમા તાપે સગડી ઉપર. અને અમારે ત્યાં કેરી છે. ભાવિક લઈ આવ્યા હતા કેરી. કંઈક અલગ જ ટાઈપની છે, મને તો બદામ જેવી લાગે. મસ્ત છે પણ એકદમ મીઠી કેરી આવે આ. એટલે આ અમારા માટે લઈ આવ્યા હતા. અને આ મારા મમ્મીએ મગાવી હતી કેરી. એટલે હમણાં મારો ભાઈ લેવા આવશે કેરી. અને હું બનાવી નાખું કારેલાનું શાક ગરમ ગરમ. પછી તમને બતાવીશ કે મેં હું રસોઈ કરી. ઓકે. મેં બનાવ્યો શીરો, કારેલાનું શાક, બગની દાળ, રોટલી, બિલ્લા, ડુંગળી, છાશ, ભાત. બેસી જાવ જમવા. વૈશાલી બનાવે છે આજે મારા માટે સ્પેશિયલ દાળ પકવાન. તો તમને હું બધીને બતાવવા છે. હલો, દાળ પકવાન ખાવા. ગરમી બહુ જ છે. હજી અમારા ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં કહેજો. હલો, દાળ પકવાન ખાવા બધાએ પહોંચી જાઓ. હજી તો સ્ટાર્ટ જ કર્યા છે. ને અમારી ભક્તિ જો તમને બતાવું શું કરે છે. ભક્તિ બેન અમારું કામ કરે છે. જો કેટલું કામ કરે. શું કામ કરતો હતો ભક્તો? તો એને તો પેલા જોવું જોઈએ પછી કામ કરે. કે શું કામ કર્યું કે? આ ભારોડી ખાવાનું કામ કર્યું કે? ભક્તિ ડાન્સ કરે. હા હા હા, વાહ 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 વાહ. ભક્તિ ડાન્સ તો કરે. હા, તો એનો સ્પેશિયલ સોંગ આવે છે જો. ભક્તિબેન બેસી ગયા અમારા બ્લોગ જોવા. ભક્તિ કોના વિડીયો જોવે તો? અરે વાહ વાહ, તમે જમી કરી લીધું, વાસણ સાફ થઈ ગયા. અને મારે પોતા કરવાના બાકી છે. પોતા કરું ને એ પહેલાં હું એક સ્કિન કેર કરું છું. બહારથી કંઈ પ્રોડક્ટ લેતી નથી અને મારી ઘરે જ સ્કિન કેર કરું છું. જો આ રીતે કરું છું. જો આમાં છે ને ચણાનો લોટ છે ને એમાં થોડી નાખવાની છે હળદર. મને ટાઈમ મળે ને એટલે હું આ સ્કિન કેર કરું છું. સ્કિન ઉપર લગાડું છું. જો આવી રીતના હળદર નાખી દેવાની. ઓકે, હળદર નાખી અને જો દહીં નાખી દઉં છું. દહીં ન હોય ને તો થોડીક એવી છાશ નાખી દો તો પણ ચાલે. પણ ભાવિક દહીં લઈ આવ્યા હતા એટલે હું દહીં નાખીશ. ચણાનો લોટ, હળદર અને થોડુંક એવું દહીં. તો આટલું કેવું થોડુંક એવું દહીં બસ. જો આવી રીતના અને મિક્સ કરી દેવાનું. રોજે રાત્રે હું 10 મિનિટ સ્કિન પર લગાડી અને 10 મિનિટ રાખું. જો આવી રીતના લગાડવાની. ભક્તિ તું માથી બીવે? શું લગાવ્યું મેં? દવા લગાવી.
નથી કેતો બીવે ને મારાથી ઉપર લગાડી લીધું છે અને વાગી ગયા છે કેટલા વાગ્યા 10:30 વાગ્યા ને ત્યાં હું પોતા કરી લઉં અને 10 થી 15 મિનિટ રાખી લઉં પછી હું ફેસ ધોઈ અને પછી એનું રિઝલ્ટ બતાવી કેવી રીતે સ્કિન કેર થઈ બહુ મસ્ત છે એટલે તમે પણ યુઝ કરજો ચણાનો લોટ એમાં થોડી હળદર નાખી દેવાની અને થોડુંક દહીં નાખી અને મિક્સ કરી અને પછી લગાડી લેવાનું 10 થી 15 મિનિટ રાખવાનું હમણાં હું ફેસ વોશ કરી અને પછી તમને વિડીયોમાં બતાવીશ કે મારી સ્કિન કેટલી ગ્લો કરે છે ઓકે અને જો મારી સ્કિન હું રોજે કરું છું ક્યારેક ટાઈમ ન મળે ને ભક્તિ ન રહેતી હોય નીંદર આવતી હોય તો સુઈ જાઓ ત્યારે ન કરું પછી રોજે કરું છું એ જો તમને ટાઈમ બતાવી દઉં ટાઈમ 11:30 થયા છે અને મારી સ્કિન જો તમને કેવી લાગે છે આ રીતે સ્કિન પર ચણાનો લોટ હળદર અને દહીં કાંઈ મિક્સ કરી આ રીતે હું સ્કિનની કેર કરું છું બીજું કાંઈ યુઝ કરતી જ નથી કાંઈ જાણ હોય તો મેકઅપ પણ નહીં કાંઈ નહીં મને પોન્સ પાવડર ગમે કાં બીબી પાવડર આવે ને એ ગમે એ જ લગાડું બાકી મને કાંઈ મેકઅપનો કંઈ શોખ નથી અને ફેસ ઉપર કંઈ લગાડતી નથી અને જો આ રીતે રાતના લગાડું છું તમે પણ ટ્રાય કરજો